મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। મુખ્ય સૂત્રધાર સેધાજી ઠાકોરના 12 દિવસના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। સેધાજી ઠાકોર માટે 500 લોકોની ટીમ તેમના માટે કામ કરતી હતી। સેધાજી ઠાકોર ગુરુ દ્રોણ તરીકે ઓળખાતા હતા, તો સમગ્ર કૌભાંડમાં કોઈની ઓળખ ન થાય તે માટે કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો। મહાભારતના પાત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો ભીમને કહો આટલા કોલર પતાવી દે, સહદેવને કહો પેમેન્ટ જોઈ લે, નકુલને કહો કોલર લિસ્ટ આપે। આ પ્રકારે કોડવર્ડથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું। ત્યારે આ કૌભાંડમાં કુલ 45 ફરિયાદ મહેસાણા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે। અત્યારે જે વિગતો સામે આવી છે તે પ્રમાણે આ જે ડબ્બા ટ્રેડિંગ છે તે અંગે તારીખ 5 ઓગસ્ટના રોજ વડનગરની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની અંદર પોલીસ ફરિયાદી બનેલી હતી। ટોટલ આ કેસની અંદર 14 આરોપીના નામ, જેમાંથી 5 આરોપી છે એ ઘટના સ્થળેથી બનાવ સ્થળેથી પકડ્યા હતા પોલીસે, અને બાકીના આરોપી છે એ તપાસ દરમિયાન તેમના નામ ખુલવા પામેલ હતા। એ પૈકી 5 આરોપીની પોલીસે ધરપકડ કરેલી હતી અને બાકીના 9 આરોપી વિરુદ્ધ પોલીસે ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી અને એમની પકડવાની કાર્યવાહી હાથ ધરેલી હતી। જે પૈકી 2 આરોપી છે તેઓ બાળ કિશોર આરોપીઓ પણ હતા। આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે સેધાજી ઠાકોર નામનો વ્યક્તિ, તેની પોલીસે કેડી હોસ્પિટલમાં તે પોતાના કિડનીની સારવાર માટે ગયો હતો। ત્યાંથી પોલીસને માહિતી મળતા પોલીસે તેની અટકાયત કરેલી છે અને તેની ધરપકડ કરેલી હતી, જેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। પોલીસે 12 દિવસના રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી હતી। તે દરમિયાન પોલીસને ઘણી બધી વિગતો હાથ પર લાગેલી છે, જેની અંદર આ લોકો જે પહેલાં જે કોલ સેન્ટરના કેસ જિલ્લામાં દાખલ થયા છે તેની અંદર રીતસરનું કોલ સેન્ટર ચલાવતા હતા અને એની અંદર મહાભારતના પાત્રોના નામ વગેરેનું એની અંદર કોડવર્ડથી એનો યુઝ થતો હતો। પરંતુ આ જે કેસ છે તેની અંદર આ લોકો કોઈ સેન્ટ્રલાઇઝ્ડ કોલ સેન્ટર ના ચલાવી અને ડિસેન્ટ્રલાઇઝ્ડ આખી સિસ્ટમ વિકસાવેલી છે, જેની અંદર અલગ અલગ નાના સેન્ટરો બનાવી અને તેઓને માણસોને રોજિંદા રૂપિયા તેઓને આપી અને તેઓને કામ પર રાખવામાં આવતા હતા। સેધાજીએ પોતે કબૂલેલું હતું કે પોતાના અંડરમાં 25 આવા માણસો છે જે કામ કરે છે। અન્ય જે આરોપીઓ પોલીસની રેડારમાં છે, જે નાસ્તા ફરતા છે, તેઓએ આની અંદર બેંકની ડિટેલ્સ લાવવાની, બેંકનું નાણાં જે ગેરકાયદેસર રીતે મેળવેલ છે તે નાણાં સગે વગે કરવા માટે બેંકના એકાઉન્ટનો દુરુપયોગ કરવાનો અને મોબાઈલ સિમ કાર્ડનો દુરુપયોગ કરવાના અલગ અલગ વ્યક્તિના રોલ અત્યારે પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે। આ લોકોને પોલીસ અત્યારે ધરપકડ કરી અને ત્યારબાદ તેઓની પૂછપરછમાં આગળની ડિટેલ આપણે જાણી શકીશું। આ સિવાય જે પોલીસને અન્ય માહિતી મળી છે તે પ્રમાણે આના માટે થઈ અને જે મોબાઈલ નંબરનો ડેટા મેળવવામાં આવતો હતો, જેને રેન્ડમ તરીકે ઓળખવામાં આવે છે, આ રેન્ડમ તેઓ ઓનલાઈન રૂપિયા ચૂકવી અને ઘણી વખત આંગળીયા મારફતે રૂપિયા ચૂકવી અને અલગ અલગ જગ્યાએથી મેળવતા હતા। તે દિશામાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહેલી છે અને આ લોકો જેટલા બી આરોપી છે તેઓની જે સંપત્તિ છે તેના માટે થઈ અને તલાટી, મામલતદાર વગેરેને અને નગરપાલિકા મારફતે પોલીસ તપાસ કરાવી રહેલ છે। તેઓના બેંકની અંદર અને તેઓના સગાવાલાના જે બેંક એકાઉન્ટ્સ છે તેની ડિટેલ મેળવી અને તેના ટ્રાન્ઝેક્શન્સની પણ પોલીસ અત્યારે તપાસ કરે છે। સર, મહાભારતના પાત્રોનું નામ કેવી રીતે લેવામાં આવતા અને કેવી રીતે આખો ઉપયોગ થતો? અત્યારે જે કેસ છે જેની અંદર આરોપીની ધરપકડ કરી છે તેમાં આવા કોઈ મહાભારતના પાત્રોના નામનો યુઝ થયો હોય તેવું પોલીસના ધ્યાન પર આવેલું નથી, પરંતુ આ એક જૂની મોડસ ઓપરાન્ડી છે, જેની અંદર કોલ સેન્ટરની અંદર અલગ અલગ વ્યક્તિને, કે જે વ્યક્તિ રેન્ડમ લાવતો હોય એનું નામ અલગ હોય, જે વ્યક્તિ બેંકના વ્યવહારો સાચવતો હોય તે વ્યક્તિનું નામ અલગ કોડવર્ડથી હોય, જે વ્યક્તિ આના માટે ઓપરેટર જે કોલર્સ તરીકે યુઝ કહેવામાં આવે છે એ કોલર્સને ટ્રેન કરતો હોય તે વ્યક્તિનું નામ અલગ કોડવર્ડથી યુઝ થતું હોય। આવી રીતે અલગ અલગ જેની પોતાની કામગીરીની વહેંચણી પ્રમાણે મહાભારતના પાત્રોના નામ આપ્યા હતા, પરંતુ અત્યારની જે પ્રેઝન્ટ કેસ છે તેની અંદર આ બાબતે આવી કોઈ સિસ્ટમ
આ લોકોએ રાખી હોય તેવું ધ્યાન પર આવ્યું.